આજ રોજ મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના જન ઔષધિ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। આજરોજ મહેસાણા જિલ્લાના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જન ઔષધિ કેન્દ્ર એપિલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સંસદ મયંકભાઈ નાયક અને લોકસભાના સંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લામાં 19 જન ઔષધિ કેન્દ્રો છે, જેનો વધારેમાં વધારે લાભ લઈને મોંઘી દવાઓ સસ્તા દરે લેવા માટે જનપ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો। તેમજ જનપ્રતિનિધિઓએ રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ, અગ્રણી રાજુભાઈ મોદી સહિતના જનપ્રતિનિધિઓ તેમજ આરોગ્યના અધિકારીઓ અને લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસા, ZSTV મહેસાણા।